નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે જોયું હશે કે કોઈ પણ અધિકારી પાસે તમે જ્યારે જાઓ છો ત્યારે એક ચોક્કસ પ્રકારના રંગની બોલપેનનો ઉપયોગ કરે છે. હવે આવું શા માટે? તો શાળામાં આપણે સૌ જોઈએ છીએ કે દરેક વ્યક્તિ માટે અલગ અલગ નિયમો હોય છે. પ્રિન્સિપલ, ટીચર અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રકારના નિયમો બનાવવામાં આવતા હોય છે અને જેનું પાલન પણ આપણે કરીએ છીએ. હવે આ દરેક માટે આચારસંહિતા પણ નક્કી કરાય છે. જેમ કે વિદ્યાર્થીઓ માટે સામાન્ય રીતે વાદળી કે કાળી શાહી પેનનો ઉપયોગ કરે, શિક્ષક લાલ શાહીનો ઉપયોગ કરે, જેથી સરળતાથી વિદ્યાર્થીઓના જવાબો સુધારી શકે. પરંતુ સરકારી રાજ યંત્રિત અધિકારીઓ ખાસ કરી લીલી શાહીવાળી પેન વાપરે છે. હવે આ વાતને લઈને સોશિયલ મીડિયા ઉપર ખાસ કરીને કોરા જેવી સાઇટ્સ પર ઘણી બધી ચર્ચાઓ થઈ છે. એક યુઝરે પૂછ્યું કે આખરે અધિકારીઓ લીલી શાહીવાળા જ પેનનો ઉપયોગ શા માટે કરે છે અથવા કરવાની જરૂર શું છે? તો એના જવાબમાં ઘણા બધા લોકોએ રસપ્રદ જવાબો આપ્યા. હવે આનું સૌથી મહત્વનું કારણ છે પ્રમાણિકતા. લીલી શાહીથી કરેલા હસ્તાક્ષર સામાન્ય કાળી કે વાદળી શાહી કરતાં અલગ દેખાય, જેની નકલ કરવી મુશ્કેલ છે. એટલે નકલી દસ્તાવેજો બનાવવાના પ્રયાસોમાં પણ અડચણ આવી શકે. એટલે લીલી શાહી હસ્તાક્ષરને ખાસ ઓળખ આપવામાં આવે છે. હવે બીજું કારણ છે કે પદ અને ઓળખનો તફાવત. તો દરેક અધિકારીનું પદ અને જવાબદારી અલગ હોય છે અને રંગો દ્વારા તફાવત સરળતાથી જોવામાં આવે છે. હવે લીલી શાહી રાજયંત્રિત અધિકારીઓની ઓળખ તરીકે કામ કરે છે, જે બતાવે છે કે વ્યક્તિ ઉચ્ચ સ્તરીય પદ ધરાવે છે. હવે ભારતીય સ્ટેટ બેંકના પૂર્વ કર્મચારી મધુકર પારેએ કોરા પર આ વાતની પુષ્ટિ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે બેંકમાં સહાયક મહાપ્રબંધક નિરીક્ષકો પણ લીલી શાહી જ વાપરે છે. આ એક ખાસ પ્રકારનો પ્રોટોકોલ છે જે અધિકારીઓની સ્થિતિ અને સત્તાને બતાવે છે. જોકે બેંક અને સરકારી કર્મચારીઓની આપણે વાત કરી રહ્યા છે તો નિયમો અલગ હોઈ શકે. મોટાભાગે જો લીલી શાહી વાપરવાનું કારણ વિશે આપણે જાણીએ તો એ જ છે પ્રતિષ્ઠા, ઓળખ, પ્રમાણિકતા અને સાદી ભાષામાં કહીએ તો લીલી શાહીવાળી પેન માત્ર એક કલર નથી, તે સત્તા, વિશ્વાસ અને જવાબદારીનું એક કારણ પણ છે. તો આ જ કારણ છે કે આ જે અધિકારીઓ છે એ લીલી શાહી વાપરે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.